તમે જો સોયાબીન ખાઈને કંટાળી ગયા અને ચિકન ટાઈપ જો સોયાબીન બનાવશો ને તો આ રીતના કંઈક મજા જ પડી જવાની છે. એ માટે સોયાબીનને બોળી દીધા છે. આ બે મોરા મરચાં કટ કરી દીધા છે. હવે આપણે નાના નાના 4 જેટલા 5 જેટલા ટામેટા લઈ લેવાના છે, તે બી કટ કરી દેવાના છે. 3 જેટલા કાંદા લઈ લીધા છે, તેને બી કટ કરી દેવાના છે. હવે એક ફટાફટ આપણે ફ્રાય પેન લઈ લેવાનું છે અને ફ્રાય પેનમાં 2 પડી તેલ નાખી દેવાનું છે. ટામેટા નાખી દીધા, કાંદા નાખી દીધા, મોરા મરચાં નાખી દીધા છે અને ફ્રાય કરવા સારું અંદર મૂકી દીધા છે. આ મોરા મરચાં, આદુ, લસણ 2 ચમચી જેટલું મીઠું પોપડાઈ આપવાનું છે અને પછી ગોપ ગોપ કરીને વાટી કાઢવાનું છે. આ જે ફ્રાય કરવા મૂકેલું છે બધું રેડી થઈ ગયું છે અને પછી દરી કાઢવાનું છે. ફ્રાય પેન લઈ લીધું છે, 2 પડી તેલ નાખી દીધું અને સોયાબીનને દબાઈને એકદમ મજબૂત રીતના દબાવવાનું ને બધું પાણી કાઢી નાખવાનું. પછી આ ફ્રાય કરવા મૂકી દીધું. 2 ચમચી કશ્મીરી ભૂકી, 1 ચમચી મીઠું નાખ્યું ને બાબત કકરા થઈ ગયા એટલે સાઈડે કરી દીધા. પછી આ જીરા તડ કરવા લાગ્યા. પછી આ 2 મરચાં માયરા સુટ્ટા ને ગ્રેવી નાખી દીધી ને ધાણા, જીરું, 1 ચમચી હલ્દી ને 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી કશ્મીરી ભૂકી, 1 ચમચી મીઠું ને 2 ચમચી લીલો મસાલો જે વાટેલો તે નાખી દીધો છે અને 2 વાટકી જેટલું પાણી નાખ્યું. પછી આ ગ્રેવી ઢાંકી દીધી ને 10-15 મિનિટમાં આપણી ગ્રેવી રેડી થઈ ગઈ. સોયાબીન અંદર ઢેવી મૂક્યા, 1 વાટકી દહીં નાખી દીધી, કસ્તુરી મેથી નાખીને બાબર કચર કરીને ચાડી કાઢ્યો ને એવરેસ્ટનો મસાલો ભોભળાઈ વાયરો હોય. ઢીરા ટાપે 5-10 મિનિટ જેટલું ચેડવ્યું એટલે મજબૂત રીતના આપણું શાક રેડી થઈ ગયું ને પછી આપણે તો ખાવા સારું બેસી ગયા. કાકડી ને મસાલો ને એકાદ મોરો મરચો લઈ લીધો અને પછી 2-3 રોટલા ને સોયાબીનનું શાક જે તતડાવાનું ચાલુ કર્યું ને જબરજસ્ત મજા આવી ગઈ. પછી ભાત ને કોણાથી ને પછી ખાવાનું આપણે ચાલુ કર્યું ને સાબડાક સુબડુક કરીને ખાવાની જે મજા આવી ગઈ ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને જબરી મજા આવી. ને તમને આ વિડીયો ગમ્યો તો લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયો.